શ્રાવણ માસ, વરસાદી હવા, ઘાસના સુગંધ, ખીલેલા કમળ અને હૃદયમાં ભક્તિનો જુસ્સો. આ મહિનામાં અનેક દેવતાઓની પૂજા કરવામાં આવે છે. કોઈ શિવજીનું વ્રત કરે છે તો કોઈ પાર્વતી માતાનું. પણ આજના દિવસે આપણે એક એવી માતાનું વાત કરવાના છીએ જેમના વિશે હજુ પણ ઘણા લોકોને ખબર નથી. જી હા, આપણે વાત કરીશું માતા જીવંતિકાની, જે માતૃત્વ અને કરુણાની જીવંતાની સ્વરૂપ છે. માતા જીવંતિકા એ દુર્ગા માતાનું એક રૂપ છે. કહેવામાં આવે છે માતા પોતાની ભક્ત સ્ત્રીઓના સંતાનો પર આવેલી દરેક મુશ્કેલી પર સામે ઊભી રહીને ખુદ દિવાલ બનીને રહે છે. ખાસ કરીને જ્યારે સ્ત્રીઓ શ્રાવણ માસના શુક્રવારના દિવસે પૂરા ભક્તિભાવથી વ્રત કરે છે, જ્યારે માતા પ્રસન્ન થઈને ઘરના બાળકોને સ્વાસ્થ્ય, શાંતિ અને લાંબી આયુષ્ય આપે છે. આ વ્રત માત્ર ઉપવાસ નથી, એ શ્રદ્ધાનું પ્રતિબિંબ છે. જ્યાં ભક્તિ હોય ત્યાં માતા અવશ્ય ઉપસ્થિત હોય છે. ચાલો હવે આપણે સાંભળીએ એક એવી કથા જે સદીઓની જૂની છે પણ આજે પણ તેટલી જ સાચી લાગે છે. એક ગામ હતું, શાંત, પરંપરાગત અને ખૂબ જ પવિત્ર. ત્યાં રહેતી હતી એક સ્ત્રી. નામ હતું સુશીલા. સામાન્ય ગૃહિણી, નાનું ઘર, નાની આવક, પણ ધીરજ, સંસ્કાર અને શ્રદ્ધા અપાર. રોજ સવારે ઉઠીને મંદિરમાં દીવો કરતી, ઘર સાફ કરતી, બાળકોને શાળાએ મોકલવા અને પતિ માટે ટિફિન તૈયાર કરતી. એના જીવનના આ બધા ભાગ હતા. પણ એક ખાસ વાત હતી, દર શુક્રવારે એ ઉપવાસ કરતી, જીવંતિકા માતાનું પૂજન કરતી, એના બાળકો માટે, એના ભવિષ્ય માટે અને માતાજીના આશીર્વાદ માટે આ વ્રત કરતી. એમણે ક્યારેય કોઈ રોકાણ વગરનું કોઈ વ્રત છોડ્યું નથી. લોકો એને કહેતા, સુશીલા, તું ક્યારે થાકી જતી નથી? તને શું મળે છે? અને એ હસીને કહેતી, મને મારા સંતાનો માટે માતાજી પાસેથી આશીર્વાદ લેવા છે. એ મારી ભક્તિ છે. એક દિવસ ગામમાં એક અજાણી બીમાર આવી. બાળકો તાવ, લોહીના તણાવ, દર્દ, ઉલટીઓ અને આંખોમાં અવાજો આવતા. ગામના ડૉક્ટરે નિર્વિકલ્પ હતો. આખું ગામ ભયમાં હતું. માતાઓ ડરી ગયેલી, બાળકોના શરીર હળવા લાગી ગયા અને દુર્લભે સુશીલાના પુત્ર પણ એ જ બીમારીમાં સપડાયો હતો. તરત જ સારવારની શરૂઆત થઈ. તરત જ તાવ ઉતર્યો નહીં. દવાઓ કામ ન કરતી હતી. આખું ઘર મૌન. સુશીલા રોજ સવારે અને રાતે જીવંતિકા માતાની મૂર્તિ સામે બેઠી રહેતી. એને ભોજન ભૂલાઈ ગયું હતું, એને ઊંઘ પણ નથી આવતી અને પીડાની ભક્તિ બની રહી હતી. એ રાતે માતાએ પોકારવા લાગી, માં, મારે કશું નહીં જોઈએ, મારે એ જ જોઈએ છે, મારો દીકરો જીવતો રહે. એ જ રાતે સપનામાં લાલ સાડી પહેરીને અનેક હાથોમાં શસ્ત્રો અને આશીર્વાદ સાથે ઊભેલી માતા પ્રગટ થઈ. બોલી, મારી દીકરી, તું કોઈ છોકરીની ભક્ત નથી, તું તો મારી તપસ્વી છે. તું જેમ મને ભજે છે ને એ જ ભક્તિથી હું પ્રસન્ન છું. તારો પુત્ર મારા આશીર્વાદથી સાજો થઈ જશે. સવાર થયા, એ જ બાળકમાં ઓચિંત ઉર્જા જોવા મળી. ડૉક્ટરને નવાઈ લાગી. આ તો ચમત્કાર છે. પણ સુશીલા જાણતી હતી કે આ કોઈ દવાની અસર નથી, આ મારા માતાના જીવંતિકાની દયાથી થઈ છે. આ ઘટના પછી આખું ગામ જાગૃત થયું. હવે સુશીલા એકલી ન હતી. ગામની બધી સ્ત્રીઓ દર શુક્રવારે જીવંતિકા માતાનું વ્રત કરતી હતી. ઘરમાં ધૂપ, દીવો, કથા અને પૂજાનું શરૂઆત થઈ હતી. બાળકો આરોગ્યથી ભરવા લાગ્યા છે અને પછી તે ભક્તિમાં જામી ગયા હતા. મંદિરમાંથી શાંતિના દીઠ સૂર્યો નીકળવા લાગ્યા છે. ઘરોમાં આરતીના અવાજો સંભળાઈ રહ્યા છે. માતાઓ ફરીથી હસવાનું શીખવું લીધું છે. એક નાનો વ્રત હવે સમાજની એક શક્તિ બની ગયો છે. આ વ્રત કરવું ખૂબ જ સરળ છે, પણ ભક્તિપૂર્વક કરવું એ મહત્ત્વનું છે. શુક્રવારના દિવસે વહેલી સવારે ઉપવાસ રાખવો, ઘરમાં સાફ સફાઈ કર્યા પછી માટીની મૂર્તિ બનાવવી અથવા માતાજીની તસવીર મૂકી પૂજન કરવું. પુષ્પો, ધૂપ, કંકુ, અક્ષત, નારિયેળ અને મીઠાઈથી પૂજા કરો. પછી કથા વાંચો અથવા સાંભળો. અંતે દીવો અને આરતી કરો અને માતાજી પાસે મૌન ભાવે પ્રાર્થના કરો, માં, મારા સંતાનોને તારી કૃપાથી સુરક્ષિત રાખજે. વ્રતના ફળ શું મળે છે? આ શ્રદ્ધાથી સંતાનોને લાંબુ આયુષ્ય મળે છે.
ઘરમાં શાંતિ અને સુખ, રોગથી રક્ષણ, માતૃત્વમાં સ્નેહની વૃદ્ધિ, સંસ્કારવત સંતાનોનો આશીર્વાદ, દુઃખ ટાળવાની શક્તિ અને ધૈર્ય. આજના સમયમાં જ્યારે લોકો દુઃખી છે, બાળકોમાં રોગોથી પીડાઈ રહ્યા છે, ત્યારે પણ જો કોઈનામાં શ્રદ્ધાથી જીવંતિકા માતાનું વ્રત કરે છે તો એવી માતાને દુઃખ કંઈ આવતું નથી. જીવનમાં જો ભય હોય તો માતા છે, જો આશા ઓછી પડે તો માતા છે. જય જીવંતિકામાં. આજની કથા આપણને સંદેશ આપે છે કે જ્યાં શ્રદ્ધા છે ત્યાં શાંતિ છે, જ્યાં માતા છે ત્યાં રક્ષણ છે. જો તમે આ કથા ગમી હોય તો કમેન્ટમાં જરૂર લખજો જય જીવંતિકામાં. અને ચેનલ દિવ્યવાણી ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી આવી ભક્તિપૂર્ણ વાર્તા તમને સતત મળતી રહે. જય માતાજી, જય જીવંતિકામાં, જય ભક્તિ.